નમસ્કાર, જય હિન્દ યોદ્ધાઓ। આ વિડીયો સ્પેશિયલી વાયરલેસ પીએસઆઈની તૈયારી જે મિત્રો કરે છે એમના માટે છે। કોઈ પ્રમોશનલ કોઈ એકેડમીની વાત નથી। આ વિડીયો જે છે માત્ર એમની તૈયારી માટેનો છે। ઘણા થોડા સમયથી છેલ્લા 10-12 દિવસમાં મને 7-8 ફોન એવા આવ્યા છે કે સાહેબ મેં જોબ છોડી દીધી છે। સારા સારા પેકેજ હતા એ લોકોને, ઘણાને 10 લાખ, 12 લાખ, 15 લાખ। મારા એક રિલેટિવમાં છે એને તો 19 લાખનું પેકેજ હતું, આઈટી ફિલ્ડમાં હતા। એમ છતાં એને પેકેજ છોડી દીધું, સ્પેશિયલી વાયરલેસ પીએસઆઈની તૈયારી કરે છે। રીઝન એક જ હતું કે સાહેબ જોબથી સેટિસ્ફેક્શન નથી મળતું, એમ કે સાહેબ નોકરી કરે છે, પેકેજ સારું છે ત્યાં, પણ જે આમ અંદરથી જે ફિલિંગ આવી જોઈએ ને, જે મજા આવી જોઈએ ને, એમ મજા નથી આવતી, બરોબર છે। એટલા અમુક લોકો તો એટલા આમ થાકી ગયેલા હતા પોતાની નોકરીથી કે ન પૂછો વાત। સાહેબ કે રોબોટ જેવું જીવન થઈ ગયું છે, કે હું રોબોટ છું કે હું માણસ છું। તો જેટલા મિત્રોએ એવા ફોન આવ્યો, સાહેબ મેં નિર્ણય તો સાચો લીધો છે ને, એમ એવા ફોન હતા। દોસ્તો, તમે યોગ્ય નિર્ણય લીધો છે। જીવનમાં જરૂરી નથી કે આ જ કરવાનું છે, જરૂરી નથી કે તમે વાયરલેસ પીએસઆઈ બની જાવ, એ મહત્વનું છે। જરૂરી એ છે કે તમે જે જગ્યાએ નોકરી કરવા જાઓ છો ત્યાં તમને મજા આવવી જરૂરી છે, આ વસ્તુ છે। પૈસો જરૂરી છે જીવનમાં, પણ એટલો બી જરૂરી નથી કે આપણને ખુદને પોતાને મજા ન આવે ને ત્યાં એક રોબોટ જેવી, તો એ જિંદગીની કઈ મજા નથી દોસ્ત। કદાચ મહિને લાખ રૂપિયા આવતા હોય એની જગ્યાએ 50,000 રડતા હોઈએ ને, પણ મજા આવી જોઈએ। જે દિવસે રવિવાર હોય તો ત્યાં જવાની આપણને ઈચ્છા થવી જોઈએ કે નહીં, જઈને બેસવું છે, આનંદ આવવો જોઈએ। હું મારી જ વાત કરું તો આ જીસીએ છે, તો મિત્રો ઘણી વાર એ મારું છે, એમ આમ આપણને એમ ફિલિંગ આવે જયારે રજાના દિવસ હોય, કોઈ ભરતી નો રજા હોય ને, તો આપણને એમ થાય ઘડીક ઓફિસ જઈને કલાક, 2 કલાક, 5 કલાક બેસવું છે। તમે જે કામ કરતા હોય ને કામ કરવાની તમને મજા આવી જોઈએ, આનંદ આવવો જોઈએ। એટલે જે મિત્રો વાયરલેસ પીએસઆઈ ની તૈયારી કરે છે, આઈટી ફિલ્ડમાંથી મોટા ભાગના યોદ્ધાઓ આવે છે, તમારો નિર્ણય એકદમ સાચો છે। 2-3 મહિના લડી લીધો, તમારો નિર્ણય જે છે હું એને એપ્રિશિએટ કરું છું કે બહુ સારો નિર્ણય લીધો છે, વ્યવસ્થિત લીધો છે। 2-3 મહિના લડી લો દોસ્તો, રાત દિવસ। હવે આમ એક બોદરેશન, તમે જોબ છોડી બોદરેશન હળવું થઈ ગયું છે, હા બરોબર, એકદમ આમ રિલેક્સ થઈ જાવ, તમારું જીવન અટકી નહીં જાય દોસ્ત, બરોબર। ઈશ્વર એક રસ્તો બંધ થાય તો ઈશ્વર 1000 રસ્તાઓ તમને ખોલી આપશે। એટલે વાયરલેસ પીએસઆઈ માં લડી લો। માનો કે મે મહિનામાં પરીક્ષા આવે છે, 2 મહિના મળ્યા છે, જતીન સાહેબે છે ઈસી ના સબ્જેક્ટ આખા પૂરા કર્યા છે, આઈટી ફિલ્ડ વાળાને ખૂબ સારું રહેવાનું છે, કારણ કે એને અમુક આઈટી ના સબ્જેક્ટ એમાં લેક્ચરની જરૂર નહીં પડે, કારણ કે જે પાર્ટ બી ની બુક મોકલાવી છે તો ફટાફટ છે એ સોલ્વ કરવા લાગશે। પાર્ટ એ માં ગણિત રીઝનિંગ અત્યારથી જ કમ્પ્લીટ કરી નાખો, હજી સમય છે। ગણિત રીઝનિંગ ને પહેલા કરો, સૌથી પહેલું કામ ગણિત રીઝનિંગ કરો, કારણ કે ઈ 50 માર્ક જો સેફ સ્કોર થઈ ગયો તો આનંદ જ આવશે, 50 નો થઈ ગયેલું છે। અને બંધારણ જીકે 30 નું છે એ હજી સાઈડ કરીને પેલા મેથ્સ રીઝનિંગ પતાવી દેજો ને તો મજા આવશે દોસ્ત। પેલા મેથ્સ રીઝનિંગ પતાવી દો અને પાર્ટ બી સૌથી પહેલા આ કવર કરવાનું છે। એટલે તમારો નિર્ણય સારો છે, બહુ વ્યવસ્થિત છે। તૈયારી શાંતિથી કરો, કોઈ બોધરેશન લીધા વગર કરો, અને 2 મહિના વધ્યા છે દોસ્ત, 2 મહિનામાં લડી લેવાનું છે। વાયરલેસ પીએસઆઈ બનશું। વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટ જગ્યા ખૂબ જાય છે, 870 જગ્યા એટલે કે ઓછી જગ્યાઓ નથી દોસ્ત, બરોબર। એક લેવલની સ્પર્ધા એટલી બધી છે નહીં, માર્કેટમાં તૈયારી વાળા છોકરાઓ એટલા નથી, બરોબર છે। હા, તમે પ્રોપર તૈયારી કરો છો, સમય આપીને તૈયારી કરો, સફળતા મળશે। એટલે નોકરી એવી કરો કે જેમ મજા આવી જોઈએ, બસ। એટલે પૈસા સર્વસ્વ હોતો નથી, આ જરૂરી છે, જીવન જીવવા માટે જરૂરી છે, પણ મજા આવી એ બી જરૂરી છે કે જીવન જીવવાની, બરોબર છે। તો એ યોદ્ધાઓ જેમને જોબ છોડીને તૈયારી કરે છે, નિશ્ચિંત રહો, તમારો નિર્ણય સારો છે અને આમાં તૈયારીમાં લાગી જાઓ, સફળતા મળશે, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી દોસ્ત, બરોબર છે। કઈ પ્રશ્ન હોય, કઈ કોમેન્ટ હોય તો મારો નંબર મેં શેર કરેલો છે, મોકલજો, જરાય ચિંતા ન કરતા, બરોબર। વાયરલેસ પીએસઆઈ ના જેટલા યોદ્ધાઓ છે, જીસીએ ના તમારો ભાઈ તમારી સાથે છે, નિશ્ચિંત રહો અને તૈયારી કરો। જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ।